તો નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારું। અને મિત્રો આજે આપણે એક્ટિવા ગાડી લઈને આવ્યા છીએ ને આ એક્ટિવા ગાડીનો આખો રિવ્યૂ લઈને આવ્યા છીએ કે આ ગાડીમાં શું સારી વસ્તુ છે, શું ખરાબ વસ્તુ છે, શું વીક પોઈન્ટ છે, બધી વાત આજ વિડીયોમાં આપણે કરીશું। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો અને મિત્રો અમે આગળ અમે તમને જણાવીશું કે શું ફોલ્ટ છે। હવે મિત્રો વાત કરીએ તો આ હોન્ડા કંપનીની એક્ટિવા ગાડી છે જે હાલમાં 2024-25નું મોડલ છે અને મિત્રો આપણે રિવ્યૂ લઈને આવી ગયા છીએ। તો મિત્રો ખાસ કરીને આમાં એક ફોલ્ટ અમને જોવા મળી ગયો છે જે સ્ટેપની હોય છે, જે ઘોડી કહેવામાં આવે છે આપણે ગુજરાતીમાં। તો મિત્રો આ વચ્ચેની જે ઘોડી હોય છે એમાં ફોલ્ટ આવેલો છે, જે બહુ નીચે સાઈડ આપેલી છે। આમ માનીએ તો આખી ગાડી જ બહુ નીચે એવી બનાવેલી છે। અને મિત્રો વાત કરીએ તો મિત્રો આ જો આ પથ્થર નાનો એવો આવી જાય, આટલી સાઈઝ છે, હવે આ 2-2.5 ઇંચનો પથ્થર છે, વધીને 3 ઇંચનો આપણે ગણી શકીએ। તો આટલો પથ્થર આવી જાય ને હવે આપણે આ ગાડી સીધી કરીશું, જોઈ લેજો તમે। તો મિત્રો આ ગાડી આપણે સીધી કરીને આ 2.5 થી 3 ઇંચનો પથ્થર આ સ્ટેપની છે વચ્ચેની ઘોડી એમાં અડી જવાનો છે, તમે જોઈ શકો છો। હવે આ સીધી આપણે કરી તો આ 2.5-3 ઇંચના પથ્થર અડી જાય તો બહુ નાની એવી સાઇઝ બનાવેલી છે। અને મિત્રો આ અમને એક ફોલ્ટ જોવા મળી ગયો છે। અને મિત્રો જો તમે ક્યાંય સ્પીડ બ્રેકર એવું મોટા એવા સ્પીડ બ્રેકર છે તો એમાં પણ બે જણા આમાં બેસેલા હોય તો હજી આનાથી નીચી પણ ગાડી થઈ જવાની છે, જેના કારણે તમને આ ગાડી છે ને ચલાવવામાં નીચે ઘોડી અડી જવાની ફરિયાદ રહે છે। ઘણા લોકોની કમેન્ટ પણ હતી અને મિત્રો જોઈ શકો છો તમે, આ અમે તમને લાઈવ ડેમો બતાવી રહ્યા છીએ કે આ 2.5 થી 3 ઇંચનો જો અમારા 3 આંગળી વચ્ચે આટલો જ પથ્થર છે, બહુ નાનો પથ્થર કહેવાય। અને આમ એ વાત કરીએ તો 2.5 થી 3 ઇંચનો પથ્થર છે। જો આવડો પથ્થર જો આટલી સાઈઝ છે 2.5-3 ઇંચના પથ્થરની, તો મિત્રો આવડો પથ્થર જે છે એ સ્ટેપની માંડી જવાનો છે, આટલી બધી નીચી બનાવેલી છે આ બાઇક। તો ખાસ કરીને અમને આ ફોલ્ટ લાગ્યો। બાકી માઇલેજમાં સુઝુકીની ગાડીઓ કરતાં આની માઇલેજ પણ સારી છે, બધી રીતે સારી છે, પણ આ પ્રશ્ન નડે છે કે હજી આમાં બે લોકો, આ તો ખાલી ગાડી અમે આમ કરીએ છીએ, પણ 2 જણા બેસે તો આનાથી પણ સહેજ નીચી થઈ શકે છે ગાડી। તો મિત્રો ખાસ કરીને આ ફોલ્ટ અમને જોવા મળી ગયો છે એક્ટિવા ગાડીમાં। માઇલેજની વાત કરીએ તો 50, 55, 60ની માઇલેજ તો આરામથી આપી દેશે રોડ ઉપર। તો મિત્રો ફોલ્ટની વાત કરીએ તો આટલો ફોલ્ટ છે, જે આ જે સ્ટેપની છે અત્યારે ગાડી સાઈડ સ્ટેપની ઉપર છે તો પણ આવી પોઝિશન છે ગાડીની। તો ખાસ કરીને જે ગામડામાં લોકો ચલાવવા માટે એક્ટિવા લેવાનું વિચારતા હોય તો એને અમે ના પાડીએ છીએ કે આ એક્ટિવા ગામડાના કામની નથી, કેમ કે ગામડાના રસ્તાઓમાં આવા પથ્થરને આતે ઉડતા હોય, અથવા તો તમે રોડથી નીચે ઉતારો ગાડીને આવા પથ્થર ઘણી જગ્યાએ હોય તો તમને આ પ્રશ્ન રહેવાનો છે। અને આના હિસાબે ઘણા એક્સિડન્ટ પણ થઈ જાય છે અને ઘણા બધા લોકોને એક્સિડન્ટ થઈ પણ ગયા છે ને ઘણા બધાની ફરિયાદ પણ હોય છે। જો તમને એક્ટિવા તમારી પાસે હોય અને તમને આવો ફરિયાદ તમને નડ્યો હોય, પ્રશ્ન આવો અને તમને કાંઈ ફરિયાદ લાગતી હોય, બીજી કોઈ ફરિયાદ લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો। હવે આ સાઈડથી અમે તમને બતાવ્યું તો અત્યારે સ્ટેપની ચડેલું છે તો સાવ નીચે જે ઘોડી છે એ દેખાય છે। તો મિત્રો ખાસ કરીને જો તમે એક્ટિવા ચલાવતા હોય ને તમને બીજો કોઈ પ્રશ્ન પણ હોય તમારા મગજમાં કે મને આ નહીં ને બીજો પ્રશ્ન પણ, આ બીજો ફોલ્ટ પણ છે એક્ટિવામાં, તો અમને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને મિત્રો હવે અમે તમને કઈ ગાડીનું રિવ્યૂ બતાવી, તમારે કઈ ગાડી 2 વ્હીલ કે 4 વ્હીલ કે કઈ ગાડીનું રિવ્યૂ જોઈ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી તમે અમને જણાવો, જેથી કરીને આગળનો વિડીયો અમે એ ગાડીનું પણ બનાવી શકીએ। તો જરૂરથી કમેન્ટ કરવું, કોઈ એમાં ચાર્જિસ નથી, તમે ફ્રીમાં જ કમેન્ટ કરી શકો છો અને અમને કમેન્ટ કરીને જણાવો કે કઈ ગાડીનું અમે રિવ્યૂ બનાવીએ, તો આગળનો વિડીયો એનો પણ આવશે। મિત્રો તમને એક્ટિવામાં બીજા કાંઈ પ્રશ્ન લાગ્યા હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો। મિત્રો આવા નવા જો ગુજરાતીમાં તમે વિડીયો જોવા માંગતા હોય, વધારે વિડીયો તમારે જોવા હોય ને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકન છે એને પણ દબાવીને ઓલનું ઓપ્શન આપી દો। થેન્ક યુ, ધન્યવાદ।